રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં 57 દરખાસ્તમાંથી 56 દરખાસ્તો મંજૂર કરવામાં આવી। સાથે જ 18 વોર્ડમાં વિકાસ કામોની બહાલી પણ આપવામાં આવી। તો મનપાની આવાસ યોજનામાં ભાડુઆત રાખતા લાભાર્થીઓ માટે નીતિ નિયમો અંગેની દરખાસ્ત કરી નિયમો કડક કરવામાં આવ્યા। પ્રથમ વખત ભાડુઆત પકડાય તો 5000 રૂપિયાનો દંડ, બીજી વખત ઝડપાય તો 10000 અને ત્રીજી વખત ભાડુઆત ઝડપાય તો 25000નો દંડ ફટકારવામાં આવશે। અને જો ચોથી વખત પણ ઝડપાય તો આવાસની ફાળવણી કાયમી ધોરણે રદ કરી દેવામાં આવશે। જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે એકદમ નજીવા દરે આવાસ યોજનાઓ, જે પ્રાઇવેટ ફ્લેટ બને છે, એ પ્રકારના આધુનિક આવાસ યોજનાઓ અમે લોકો બનાવી રહ્યા છીએ અને ભૂતકાળમાં પણ બનાવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક એ આવાસ યોજનામાં જે વ્યક્તિને લાગે છે એ જાતા નથી અને પછી ભાડે દઈ દે છે અને સ્થાનિક લેવલે ક્યાંક ને ક્યાંક વિરોધ આવતો હતો। એના માટેની આજે મેં પોલિસીની એક દરખાસ્ત હતી કે પ્રથમ વખત કોઈ ભાડુઆત પકડાશે તો 5000 રૂપિયા મકાન માલિકને દંડ કરવામાં આવશે, બીજી વખત 10000, ત્રીજી વખત 25000 અને ચોથી વખત જો એમાં સુધારો કંઈ નહીં થાય તો એ આવાસ મહાનગરપાલિકા પોતાના હસ્તક જપ્ત કરી લેશે એની એક દરખાસ્ત હતી।